નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી એક અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી લોન યોજના। આ યોજના અંતર્ગત નાના વ્યવસાયો શરૂ કરવા માટે અથવા તો વ્યવસાય લક્ષી વાહનોની ખરીદી કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લઈશું આજે સ્વરોજગાર લક્ષી લોન યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના વ્યક્તિઓ છે તેઓ રોજગાર માટે અલગ અલગ પ્રકારના વાહનોની ખરીદી કરી શકે, જેમ કે મિત્રો રિક્ષા છે, ઇકો છે, જીપ, ટેક્સી, ટેમ્પો, છોટા હાથી। તો આવા અલગ અલગ પ્રકારના વાહનોની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે, અથવા તો મિત્રો અલગ અલગ પ્રકારના જે નાના વ્યવસાયો છે, જેમ કે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, સ્ટેશનરી છે, ડેરી પાર્લર છે, બ્યુટી પાર્લર છે। તો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગાર મેળવી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા સ્વરોજગાર લક્ષી લોન યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં વાહનની ખરીદી કરવા માટે અથવા તો નાના વ્યવસાયો શરૂ કરવા માટે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના જે બિન અનામત વર્ગના વ્યક્તિઓ છે તેઓને મળવાપાત્ર થશે, કારણ કે મિત્રો અહીં યોજનાનું જે અમલીકરણ છે તે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી બિન અનામત વર્ગના વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 50 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મેળવી નથી શકાતો। તે સિવાય મિત્રો અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ અથવા તો તેના કરતા ઓછી હોવી જોઈએ। જો રૂપિયા 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। મિત્રો, યોજના અંતર્ગત વાહનની ખરીદી માટે અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માટે નિગમ દ્વારા લોન આપવામાં આવે છે। કેટલી લોન મળવાપાત્ર થશે? તો કે અહીં વાહનની ખરીદી પાછળ અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા પાછળ જે ખર્ચ થયેલ છે તે રકમ અથવા તો વધુમાં વધુ રૂપિયા 10 લાખની મર્યાદામાં લોન છે તે આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી લોન આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજનો દર અવશ્ય લાગુ પડશે। તો મિત્રો, અહીં વ્યાજનો દર શું રહેશે તેના વિશે વાત કરીએ તો આપેલ લોન પર વાર્ષિક 5% વ્યાજનો દર છે તે લાગુ પડશે, પરંતુ અહીં જે વાહનની ખરીદી છે અથવા તો તમે જે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તે વ્યવસાય મહિલાના નામે હશે તેવા સંજોગોમાં મિત્રો અહીં લોન પર વ્યાજનો દર છે તે વાર્ષિક 4% લાગુ પડશે। મિત્રો, અહીં અરજદારોએ જે તે વાહનની ખરીદી માટે લોનની માંગણી કરેલ છે તો તે વાહન ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે અરજદાર પાસે હોવું જોઈએ અને વાહનની ખરીદી કર્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે અરજદારોએ ભરપાઈ કરી દેવાની રહેશે। તે સિવાય અરજદારો જો નાના વ્યવસાયો શરૂ કરવા માટે લોનની માંગણી કરેલ હશે તો તેવા સંજોગોમાં લોનની રકમ મળ્યાથી 3 માસની અંદર જે તે વ્યવસાય અરજદારોએ શરૂ કરી દેવાનો રહેશે અને વ્યવસાય શરૂ કર્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ અરજદારોએ ભરપાઈ કરવાની રહેશે। મિત્રો, આ જે યોજના છે તે યોજનાનો લાભ આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થાય છે। જો કુટુંબમાંથી અગાઉ ક્યારેય કોઈ પણ વ્યક્તિએ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો તે કુટુંબમાં ફરીથી બીજા કોઈ પણ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે esamajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 25 ફેબ્રુઆરી 2025 ના રોજ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 24 માર્ચ 2025 સુધી અરજદારો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા આપવાના રહેશે, જેમ કે મિત્રો અહીં માર્કશીટની કોપી છે તે આપવાની રહેશે। ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે
આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. અરજદાર બિન અનામત વર્ગમાં આવે છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. વાર્ષિક આવકના દાખલાની કોપી આપવાની રહેશે. જો આઈટી રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની કોપી આપવાની રહેશે, અથવા તો ફોર્મ 16 આપવાનું રહેશે, અથવા તો સ્વઘોષણા પ્રમાણપત્ર આપવાનું રહેશે. ધંધાના અનુભવનો આધાર પુરાવો આપવાનો રહેશે. પિતા અથવા તો વાલીની જે મિલકત છે તે મિલકત પર બોજો અથવા તો માર્ગેજ કરવાનું સંમતિ પત્રક આપવાનું રહેશે. અને મિત્રો અહીં અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે તે આપવાની રહેશે. તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ આવેલું છે તો તેમની અગત્યની યોજના કહી શકાય સ્વરોજગાર લક્ષી લોન યોજના, કે જે યોજના અંતર્ગત નાના નાના વ્યવસાયો શરૂ કરવા માટે અથવા તો વ્યવસાય લક્ષી સાધનોની વાહનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.